મારો સાવકો ભાઈ મારી સાથે એક જ રજાઈમાં સૂતો હતો અને દર રાત્રે મને કંઈક અડતું હતું. પરંતુ એક દિવસ હું ચિંતિત થઈ ગઈ અને મેં તે વસ્તુ અડતી હતી તે પકડી લીધી. તેથી મારા ભાઈએ મને ખરાબ રીતે ઠપકો આપ્યો અને પછી તેણે મારી સાથે જે કર્યું તેથી હું ચીચો પાડવા લાગી. મારું નામ તનુ છે અને હું હોસ્પિટલમાં આયા તરીકે કામ કરું છું. હું હવે યુવાન થઈ ગઈ હતી અને મારા બાળપણમાં બનેલી એક સત્ય ઘટનાથી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે. મારી હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી છે. હું રાત્રે 8 વાગ્યે આવું છું અને સવારે 9 વાગ્યે ઘરે જાઉં છું. એક દિવસ એક દર્દી હોસ્પિટલમાં આવ્યો અને મને તેની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી. જ્યારે હું તે દર્દીને જોવા ગઈ ત્યારે મારી આંખો પહોળી થઈ ગઈ, જાણે સમય થંભી ગયો હોય. મેં ઝડપથી માસ્ક પહેરીને મારો ચહેરો છુપાવ્યો અને મને એવી આશા હતી કે દર્દી મને ઓળખી શકે નહીં, કારણ કે જ્યારે હું નાની હતી ત્યારે તે મને ઓળખતો હતો. નર્સે મને કહ્યું કે તે કોઈની પર હુમલો કરતી વખતે ઘાયલ થયો હતો અને હું ચૂપચાપ પ્રાર્થના કરવા લાગી કે તે મૃત્યુ પામે. હું આયા છું. મારે આવી દુઆ ન માંગવી જોઈએ. જ્યારે દર્દી સૂતો હતો ત્યારે મેં તેને એવું ટીકું આપવાનું વિચાર્યું કે તેનો જીવ નીકળી જાય, પરંતુ હું આવું ગંદુ કામ ન કરી શકું. હું મારી નોકરી ગુમાવીશ. જ્યારે તે દર્દી થોડો સ્વસ્થ થયો તે મને વિચિત્ર આંખોથી જોવા લાગ્યો. હું મારો ચહેરો અને વાળ છુપાવતી હતી, પણ તે મારી આંખોમાં તાકી રહ્યો હતો, જાણે કે તેને કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. અને હું પ્રાર્થના કરું છું તો તે મને ઓળખી નહીં, કારણ કે તે મારા જીવનનું દુઃખદાયક ઘટના ત્યાંથી શરૂ થઈ હતી. અને ત્યાર પછી મને એક પછી એક માર પડતો રહ્યો. થોડા દિવસમાં છોકરાને રજા મળી. મેં વેશ બદલ્યો અને તેના વિશે જાણવા તેનો પીછો શરૂ કર્યો. હું જાણવા માંગતી હતી કે તે ક્યાં રહે છે અને કોની સાથે રહે છે, કારણ કે તે છોકરો બીજો કોઈ નહીં પણ મારો સાવકો ભાઈ હતો. જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતા અને હું એક સુખી પરિવારમાં રહેતા હતા. પરંતુ પછી એક દિવસ અમારા પાડોશમાં કિરણ આંટી અને તેનો પુત્ર રહેવા આવ્યા. કિરણ આંટી વિધવા હતી. તે અવારનવાર મારા ઘરે આવતી અને મારી માતા સાથે સારી મિત્રતા બની ગઈ હતી. પરંતુ તે સમયે ખબર ન હતી કે આ સ્ત્રી અને તેનો પુત્ર અમારું આખું જીવન બરબાદ કરી નાખશે. એક દિવસ મારી માતાને ખૂબ તાવ આવ્યો અને તે પથારી પર પડી ગઈ. ઘણા ડૉક્ટરોની સારવાર કર્યા પછી પણ હું સમજી શકી ન હતી કે તેને શું થયું છે. વિસ્તારની એક સ્ત્રીએ કહ્યું કે આ કિરણ ખોરાકમાં કંઈક મિક્સ કરીને તેને ખવડાવતી હશે. તે સારી સ્ત્રી નથી. મેં ઘણી વખત એ સ્ત્રીને તેના પતિ સાથે વાત કરતી જોઈ છે. એક વિધવા સ્ત્રીને અજાણી જ્ઞાતિના પુરુષ સાથે શું લેવા દેવા છે? કિરણ આંટી અવારનવાર ઘરે આવે છે અને મમ્મી માટે ખાવાનું બનાવીને ખવડાવતી. સ્ત્રીની વાત સાંભળ્યા બાદ મારી માતાને શંકા થવા લાગી અને આંટીએ ઘરે આવવાનું બંધ કરી દીધું. તેણે આંટીના હાથનું ખાવાનું પણ બંધ કરી દીધું અને તે પછી મારી માતાને ધીમે ધીમે સારું થઈ રહ્યું હતું. હવે મારી માને લાગવા માંડ્યું કે ચોક્કસપણે તે સ્ત્રી કંઈક ખોટું કરે છે. ક્યારેક કિરણ આંટી મને મળતી, પણ મેં તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો, કારણ કે કોણ જાણે તેમના દિલમાં શું છે. મેં તેને અને મારા પિતાને ઘણીવાર બહાર વાત કરતા જોયા છે. મારા મમ્મી પપ્પાને પણ અવારનવાર ઝઘડો થતો હતો. હું સમજી શકતી નહોતી કે તેમની વચ્ચે શું ઝઘડો છે, કારણ કે હું મારા રૂમમાં સૂતી હતી અને તેમના રૂમમાંથી ઝઘડવાનો અવાજ આવતો હતો. અને એ દિવસ મારી માતાનું અવસાન થયું. મારી માતાનું મૃત્યુ થયું ત્યારે હું નાની હતી. મારા માટે મારી માતાનું મૃત્યુ એક ખૂબ જ દર્દનાક અકસ્માત હતો, પરંતુ હું સમજી શકી નહીં કે તે કેવી રીતે મૃત્યુ પામી, કારણ કે મારા પિતાએ મને મારી માતાની નજીક જવા ન દીધી. હું ખૂબ રડી અને રડીને ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ. અને થોડા દિવસમાં મારા પિતાએ કિરણ આંટી સાથે લગ્ન કર્યા. તે અને તેનો પુત્ર બબલુ અમારા ઘરે રહેવા આવ્યા. મને કિરણ આંટી બિલકુલ ગમતી નહોતી, કારણ કે
તેમના કારણે જ અમારા પરિવારમાં આટલી તકલીફો આવી હતી. મારા પપ્પા અને મારી સાવકીમાં એક રૂમમાં સૂતા હતા અને મારા રૂમમાં મારો સાવકો ભાઈ મારી સાથે સૂવા લાગ્યો. તે સમયે હું એક નિર્દોષ બાળક હતી અને મારો ભાઈ યુવાન છોકરો. મને તે ખૂબ જ વિચિત્ર લાગતું તેની સાથે સૂવું, પણ અમારા ઘરમાં સૂવા માટે રૂમ નહોતો. મારે મજબૂરીમાં તેની સાથે સૂવું પડ્યું. ક્યારેક તેની હરકતો જોઈને મને ખૂબ ડર લાગતો. તે વિચિત્ર અને ગંદા કામો કરતો. મેં ઘણીવાર માતાને કહેવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પપ્પા આંટી કિરણના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે મારી વાત ઉપર ધ્યાન ન આપ્યું. પણ મેં મારા પપ્પાને કહ્યું કે બબલુ ભૈયા જોરદાર શ્વાસ લે છે અને મને ખૂબ જ ડર લાગે છે. હું તેની સાથે સૂવા માંગતી નથી. તો આ બાબતે મારા પિતાએ મને ઠપકો આપ્યો અને મને મારી મૃત માતા યાદ આવવા લાગી, જે મને ખૂબ જ પ્રેમ કરતી હતી. મારી કિરણ આંટી માત્ર મને ઠપકો આપે છે અને ધમકાવતી રહે છે અને ઘરના કામ પણ શીખવવા લાગી હતી. આજે નહીં તો કાલે તારા લગ્ન થશે અને પછી તારે સાસરે જઈને આ બધું કરવું પડશે. કિરણ આંટીની એક સારી વાત એ હતી કે તેણે ક્યારેય મારા પર હાથ ઉપાડ્યો નહોતો અને ક્યારેય મને પોતાની પાસે બોલાવીને કહેતી હતી કે બિચારી મા વિનાની બાળકી, પણ હું તેને ખૂબ નફરત કરતી હતી. તે ખરાબ વ્યક્તિ હતી, પરંતુ કદાચ એટલી બધી પણ ખરાબ નથી. તે ફક્ત મારા પિતાને મેળવવા માંગતી હતી અને હવે જ્યારે તેણે મારા પિતા મળી ગયા છે તો તે ક્યારેય મારા પર દોષારોપણ કરશે નહીં. ક્યારેક તે મારા પર દયા બતાવતી. તે મને શાળાએ મોકલતી અને કહેતી કે તારે ભણવું પડશે. જો તું ભણી ગણીશ નહીં તો તારા લગ્ન નહીં થાય. પણ રાત્રે ભણ્યા પછી તે મને ઘરનું કામ કરાવતી. તે હંમેશા આ જ કહેતી કે તું પહેલાં ભણજે અને પછી કામ કરજે. પણ હું તેને ક્યારેય પ્રેમ કરી શકી નહીં. પણ હું તેની સાથે ક્યારેય દલીલ કરતી નથી, કારણ કે હવે તે સારી હતી. તેથી હું તેની દરેક વાત સાંભળતી. એક દિવસ મેં હિંમત ભેગી કરી અને કિરણ આંટીને મારા સાવકા ભાઈ વિશે કહ્યું. ત્યારે તેણે પૂછ્યું, તારો ભાઈ તને હાથ તો નથી લગાડતો ને? મેં નામાં માથું હલાવ્યું. તેણે કહ્યું, તો કોઈ વાંધો નહીં. જોતજોતામાં શિયાળાના મહિનાઓ આવ્યા. અમારા ઘરમાં કોઈ વધારાની રજાઈ ન હતી, તેથી મારી પાસે એક જ હતી. તો મારે મારા ભાઈ સાથે એક રજાઈમાં સૂવું પડ્યું. પણ હું ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી. જ્યારે હું રાત્રે સૂવા લાગી ત્યારે કંઈક મારા શરીરને અડવા લાગ્યું. હવે હું ખૂબ નર્વસ થઈ ગઈ. મારો શ્વાસ બહુ ઝડપથી ચાલવા લાગ્યો. પણ હું નિર્દોષ હતી અને હું સમજી શકતી નથી. હું વિચારતી હતી કે મને કઈ વસ્તુ અડતી હતી. મારો ભાઈ મારી સાથે બરાબર વાર કરતો ન હતો. તે મને હંમેશા ધમકાવતો હતો. તે મમ્મી પપ્પા સામે સારો બનતો, પણ જ્યારે હું એકલી હોઉં ત્યારે તે હંમેશા ધમકાવતો. એક દિવસ સવારે હું લંગડી ચાલતી હતી ત્યારે મારી સાવકી માતાએ આ જોયું. ત્યારે તેણે મને અલગથી બોલાવીને પૂછ્યું કે શું વાત છે, તું આમ કેમ ચાલે છે? મેં કહ્યું કે મને પેટ અને કમરમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. આ સાંભળીને તે ખૂબ ચિંતિત થઈ ગઈ અને મને ગળે લગાડી. મને સમજાતું નહોતું કે તે આટલી બધી નર્વસ કેમ હતી. પણ હવે જ્યારે હું રાત્રે રૂમમાં સૂવા જતી ત્યારે મારા પેટમાં તો ક્યારેક મારી કમરમાં કંઈક અડતું અને હું સમજી શકતી નહોતી કે તે શું છે. હું ખૂબ જ નર્વસ થઈ જતી અને સંપૂર્ણપણે પરસેવો થઈ જતી. હું સવારે જાગી ત્યારે ઘરમાં મારી સાવકી માતા મારા પર નજર રાખતી હતી અને તે અવારનવાર મારી તબિયત વિશે પૂછતી. તેથી એક બે વાર તે મને લેડી ડૉક્ટરની ઓફિસમાં લઈ ગઈ અને મારી તપાસ કરાવી. આજકાલ મને તેના ચહેરા પર તકલીફો દેખાવા લાગી હતી, પરંતુ એણે મને કે મારા પિતાને આ વિશે કશું કહ્યું ન હતું. તે મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતી રહેતી. શું કોઈએ તને સ્પર્શ કર્યો નથી ને? જો કોઈ તમને સ્પર્શ કરે તો મને કહે. મારી તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી અને હું નબળી પડી જતી હતી. મારા પેટ અને કમરમાં દુખાવો થતો હતો. જ્યારે સૂવાનો સમય થતો ત્યારે હું ખૂબ જ ગભરાઈ જતી અને મારું હૃદય જોર જોરથી ધડકવા લાગતું. એક દિવસ જ્યારે હું શાળાએથી આવી રહી હતી ત્યારે મેં બબલુ ભૈયાને કેટલાક છોકરાઓ સાથે વાત કરતા જોયા. તે જેની સાથે વાત કરતો હતો
તે લોકો બહુ સારા નહોતા અને મોટેથી વાતો કરતા હતા અને કદાચ તેની વચ્ચે કોઈ ઝઘડો ચાલતો હતો. હું નર્વસ હતી અને ઝડપથી ઘરે આવી મેં આ વાત કિરણ આંટીને કહી અને મને ખબર નથી કે ભાઈ અને કિરણ આંટી વચ્ચે શું થયું કે રાત્રે જ્યારે હું સૂતી હતી ત્યારે મારો ભાઈ મને ધમકાવવા લાગ્યો. તેની નજર હવે જુદી જ લાગતી હતી. તેના શ્વાસ ખૂબ ઝડપી હતો અને મારા શરીરમાં કંઈક અડતું હતું. તે મને ધમકાવી રહ્યો હતો, તે તેનું કામ કરી અમારી વચ્ચે ના આવ. તેણે મારા મોં પર હાથ મૂક્યો. હું સીચો પાડી શકતી નહોતી, પણ તે રાત પછી મેં બબલુ વિશે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું. પણ હવે હું બબલુથી દૂર રહેતી હતી અને તે મારી સામે એમ જોતો હતો જાણે તે મને ખાઈ જશે. મેં તેનામાં પરિવર્તન જોયું. તે મારી સામે સાવ જંગલી બની જતો અને વિચારતી કે હું આ ઘરમાં આમ કેવી રીતે જીવી શકીશ. એક રાત્રે હું સૂતી હતી અને ફરીથી તે વસ્તુ મારી કમરમાં અડવા લાગી. હવે મેં વસ્તુને જોવાનું નક્કી કર્યું કે તે શું છે. તેથી મેં હિંમત એકઠી કરી અને તેને મારા હાથથી પકડી અને તેને મારી નજીક ખેંચી. ત્યારે અચાનક મારો ભાઈ લાલ આંખો કરી મારી સામે ગુસ્સેથી જોવા લાગ્યો અને ડરના કારણે મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ અને મેં સીચો પાડવાની કોશિશ શરૂ કરી, પરંતુ તેણે મને સીચો પાડવાનો મોકો જ આપ્યો નહીં. તેણે એવું કંઈક કર્યું જેના કારણે મારો આત્મા કંપી ગયો. તે રાત્રે જ્યારે મારો ભાઈ સૂઈ ગયો તો હું ધીરેથી ઊભી થઈ અને મારો થોડોક સામાન લઈ દરવાજો ખોલ્યો અને ઘરમાંથી ભાગી ગઈ. હું તે અસુરક્ષિત ઘર છોડીને ભાગી જ્યાં મારા પિતા અને સાવકી માતા કિરણ હતી, કારણ કે હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હું રડતી અને દોડતી. મને સમજાતું ન હતું કે હું ક્યાં જાઉં અને જાઉં તો ક્યાં. પછી મેં વિચાર્યું કે મારી માસી તેના 2 બાળકો સાથે પાડોશના શહેરમાં રહે છે. માસી વિધવા હતા. મેં વિચાર્યું કે કદાચ તે મને તેની સાથે રાખશે. તેથી હું દોડતી અને પડતી. કોઈક રીતે હું તેના ઘરે પહોંચી ત્યારે સવારના 6 વાગ્યા હતા. માસી મને જોઈને ચોંકી ગઈ. હું તેમને ગળે લગાડીને રડવા લાગી અને એ મારી સાથે જે કંઈ બન્યું હતું તે તેમને કહી દીધું. પરંતુ મારી માસીના ઘરની હાલત જોઈને હું સમજી ગઈ કે તે ગરીબીમાં જીવે છે. મારા માસાના અવસાન પછી તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે સમયે મને તેમની સાથે રાખી લીધી. મેં માસીને કહ્યું કે જો મારા પિતા મારા વિશે પૂછે તો તેમને કંઈ કહેતા નહીં. હું ઘરે પાછી નથી જવા માંગતી. પણ થોડા સમય પછી મારી માસી ખૂબ જ રડવા લાગી અને કહ્યું, દીકરી, હું વિધવા છું. હું મારા છોકરાઓનું પૂરું કરી શકતી નથી. તો પછી તારું કેવી રીતે પૂરું કરું? હું તારી જિમ્મેદારી નથી લઈ શકતી. તું ઘરે પાછી જા. પણ હું તે ઘરે પાછી જવાની નહોતી. જે મારો સાવકો ભાઈ હતો. મેં મારી માસી સામે હાથ જોડ્યા અને કહ્યું કે મને કોઈના ઘરે કામ અપાવી દો. હું તેમના ઘરે રહીશ અને આખો દિવસ કામ કરીશ. મારી માસીએ કહ્યું, તું નાની છે, તેમ છતાં હું કોશિશ કરું છું કે કોઈ તને કામ આપે. થોડા દિવસ પછી મને એક ઘરે કામ મળી ગયું. તે એક નર્સ અને ડૉક્ટરનું ઘર હતું. તેમણે કહ્યું કે તું હજી નાની છે, એટલે કોઈ પૂછે તો કહેજે કે તું સંબંધી છે. એટલે મારું એડમિશન સરકારી શાળામાં કરાવ્યું અને કહ્યું કે તારે ઓછામાં ઓછું 10 ધોરણ તો અભ્યાસ કરવો જ પડશે. તેણે મને શાળાએથી આવ્યા પછી તેમના બાળકની સંભાળ રાખવાનું કામ આપ્યું હતું. હું તેના બાળકની સંભાળ રાખતી હતી, જે હજી ખૂબ જ નાનો 5 વર્ષનો હતો. મેં મારી 10માની પરીક્ષા પૂર્ણ કરી હતી. તેણે મને રહેવા માટે રૂમ આપ્યો અને મારા કપડાની પણ વ્યવસ્થા કરી. મારે તેના બાળકની સંભાળ લેવાની હતી અને જ્યારે હું યુવાન થઈ ત્યારે તેનું બાળક પણ મોટું થઈ ગયું હતું. એક દિવસ નર્સિને કહ્યું કે અમને બીજા કોઈ કામ માટે તારી જરૂર નથી. જો તું ઈચ્છે તો તું તારા ઘરે પાછી જઈ શકે છે. ઘરનું નામ સાંભળીને હું રડવા લાગી. એટલે નર્સે પૂછ્યું કે તું કેમ રડે છે? શું વાત છે? મેં તેને મારા ઘરે જે બન્યું હતું તે બધું કહ્યું. નર્સે હોસ્પિટલમાં મને કામ પર મૂકી અને મેં એક નાનકડો ઓરડો પણ ભાડે રાખ્યો. મારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું અને હું આગળ વધી રહી હતી. ત્યાં અચાનક મારો ભૂતકાળ મારી સામે આવી ગયો. હું મારા સાવકા ભાઈને અનુસરવા લાગી હતી. તેને અનુસરતી હું તેના ઘરે પહોંચી ગઈ. મારો સાવકો ભાઈ થોડા સમય ઘરે રહ્યો અને પછી ક્યાંક બહાર ગયો.
હાથ જોડીને હું રૂમની અંદર ગઈ અને જોયું તો મારા મમ્મી પપ્પા બેસીને ચા પી રહ્યા હતા. મને સામે જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. કિરણ આંટી તરત જ ઊભી થઈ અને મને ગળે લગાડીને કહ્યું, દીકરા તું ક્યાં ગઈ હતી? અમે તને ખૂબ જ ગોતી પણ તું જડી નહીં. પિતાજીની આંખમાં આંસુ આવી ગયા. પણ પછી અચાનક કંઈક એવું થયું કે મારો આત્મા કંપી ગયો. મારો સાવકો ભાઈ રૂમની અંદર આવી ગયો. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેણે કહ્યું, તું તે જ આયા છે જે મને હોસ્પિટલમાં મળી હતી. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. પણ પછી મેં હિંમત ભેગી કરી અને મારા માતા પિતાને કહ્યું કે હું મારા ભાઈને કારણે ઘરેથી ભાગી ગઈ હતી. કારણ કે જ્યારે હું અને ભાઈ રજાઈમાં સૂતા હતા ત્યારે કંઈક અડતું હતું. એક દિવસ જ્યારે મેં હિંમત એકઠી કરી અને તેને મારી તરફ ખેંચ્યું ત્યારે મારું હૃદય હચમચી ગયું. કારણ કે તે તેની બંદૂક હતી. મને મારા ભાઈનું રહસ્ય ખબર પડી તો તે મારા પર ગુસ્સે થઈ ગયો અને મને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે જો મમ્મી પપ્પાને આ વિશે કહીશ તો હું તારી સાથે પણ એવું જ કરીશ જે મેં તારી માતા સાથે કર્યું હતું. તને તારી માતાનો જીવ લઈ લીધો. આ સાંભળી મારા પપ્પા ઊભા થયા અને બોલ્યા, તે મારી પત્નીને મારી નાખી? પણ કેમ? મને લાગ્યું કે તેણે કહ્યું કે મેં તેને રસ્તામાંથી દૂર કરવા માટે મારી નાખી જેથી તમે મારી માતા સાથે લગ્ન કરી શકો. મારી મા તમને ખૂબ પ્રેમ કરે છે પણ તમે તેને નકારી કાઢીને વારંવાર તેને એવું સમજાવતા હતા કે તમે સોનલને પ્રેમ કરો છો અને તેને નહીં. આ સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. મારા પિતા માત્ર મારી માતાને જ પ્રેમ કરતા હતા. તે કિરણ આંટીને પ્રેમ નહોતા કરતા. ભાઈએ કહ્યું, તેથી મેં તેને મારી નાખવા માટે તેના ખોરાકમાં દવા ભેળવી દીધી જેના કારણે તે બીમાર થઈ ગઈ. પણ પછી સોનલ નહીં મરી. માતાનું આવવા જવાનું બંધ કરી દીધું જેથી હું તે દવા આપી શકું નહીં. આ સાંભળીને કિરણમાં આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું, તે તેમના ભોજનમાં દવા ભેળવી દીધી અને જ્યારે તે કામ ન કરી ત્યારે તેને ગોળી મારી દીધી. તે આ બધું કેમ કર્યું? તેણે કહ્યું, માં, મેં તારા માટે આ કર્યું હતું કારણ કે મને ખબર હતી કે તું એકલી છે અને ફરીથી લગ્ન કરવા માંગે છે. કિરણ આંટી રડવા લાગી અને કહ્યું કે હું તને સારી રીતે ઉછેરી શકતી નથી. જો તું એક આયા બની ગઈ જ્યારે તારી ઘરની આરામ પણ મળતો નથી અને તું ગુંડો તનું કોઈનો જીવ બચાવે છે અને તું જીવ લે છે. હમણાં જ અમારા ઘરમાંથી બહાર નીકળ અને જો તને સહેજ પણ શરમ હોય તો તારો ગુનો કબૂલ કર અને તારી જાતને પોલીસને સોંપી દે. મારા ભાઈએ ગુસ્સામાં ઘર છોડી દીધું પરંતુ તેણે પોલીસને આત્મસમર્પણ કર્યું હતું અને તે પછી હું મારા માતા પિતા સાથે રહેવા લાગી અને આયાનું કામ કરતી હતી. હું કિરણ માતાને હંમેશા ખરાબ માનતી હતી પરંતુ મારી સાવતી માતાને તે એક સારી વ્યક્તિ હતી. તેને મને ખૂબ પ્રેમ કર્યો અને મારા લગ્ન સારા ઘરમાં કરાવ્યા. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? વાંચવાની અંદર મને ખૂબ જ તકલીફ પડી છે તે બદલ ક્ષમા કરજો. જો વિડીયો થોડોક ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આજ થોડીક તબિયત અને થોડોક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એટલે વાર્તા વાંચવામાં આજ ધ્યાન નથી રહ્યું તો ક્ષમા કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો.